વિદ્યાર્થી મિત્રો, ગુજરાત અને ભારતમાં સમગ્ર ભારતમાં પ્રખ્યાત એવી યુનિવર્સિટી જેનું નામ છે MSU, જે વડોદરા સ્થિત છે, જેમાં ગવર્મેન્ટ કોટા અને સેલ્ફ ફાઇનાન્સ બંને પ્રકારની સીટ્સ આવેલી છે. બી અને બીટેક ના કયા કયા કોર્સિસ અવેલેબલ છે તે જોઈશું આજે. એની ફીસ કેટલી છે તે જોઈશું. એમાં પ્લેસમેન્ટ કેટલા છે તે, અને પેકેજ કેટલું અવેલેબલ છે, કઈ કઈ કંપનીઓ આવે છે અને વિદ્યાર્થીઓને સારી જોબ ઓપોર્ચ્યુનિટી આપે છે. તો આજે એ બાબતની MSU યુનિવર્સિટીની ચર્ચા કરીશું. અને વિડીયોના અંતમાં તમારે અમને જણાવવાનું છે કે તમે હવે કઈ કોલેજ પસંદ કરો છો, જેનો વિડીયો અમે અમારા દ્વારા લાવી અને તમને ટોટલ માહિતી પ્રોવાઈડ કરીએ. તો તમારે કમેન્ટ કરતો રહેવાનું છે કયા કોર્સિસ, કઈ કોલેજનો વિડીયો તમારે જોઈએ છે. બી અને બીટેકના લગભગ 17 કોર્સિસ અહીં અવેલેબલ છે, જેની ફીસ છે 6,000 થી લઈને 84,000 સુધી. આ 6,000 એટલા માટે કે ગવર્મેન્ટ કોટાસ જ્યાં છે ત્યાં ફીસ ખૂબ જ ઓછી છે. અને એલિજિબિલિટી તમે જેઈ મેઇન દ્વારા અને ગુજકેટ એટલે કે એસીપીસી દ્વારા પણ એડમિશન મેળવી શકો છો. MSc ના કોર્સિસ છે, બીએસસી ના કોર્સિસ છે, બીફાર્મ છે, બીસીએ છે, એમએ એમટેક છે, ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે. કદાચ અહીં નહીં કીધા હોય એ કોર્સિસ પણ ત્યાં હજુ અવેલેબલ છે. તો MSU બરોડાની જે સીટ્સ અવેલેબલ છે, સીટ્સ ઇન્ટેક છે, એ કેટલી છે? તો બીટેક માટે 975, બીટેક માટે 975 સીટ્સ અવેલેબલ છે. બીએસસી માટે લગભગ 1015 સીટ્સ, એમબીએ માટે 430 સીટ અને એમએસસી માટે 806 સીટ્સ અવેલેબલ છે. ગુજકેટ રાઉન્ડ 3 રેન્ક, જે અત્યાર સુધી ગુજકેટ એસીપીસી દ્વારા જે એડમિશન લેવાય છે, એમાં જે રાઉન્ડ 3 નું ક્લોઝિંગ અહીં આપેલું છે. તો 2022 સીધું રાઉન્ડ 3 નું જ ક્લોઝિંગ આપેલું છે. તો ભાઈ 2022 માં 8,000 નો રેન્ક હશે, લગભગ 7,800 ની આસપાસનો રેન્ક હતો. 2023 માં 7,200 ની આસપાસ, જ્યારે 2024 માં 7,000 ની અંદર લગભગ આ પૂર્ણ થઈ જાય છે. શેમાં? બી મિકેનિકલ એન્જિનિયરિંગમાં. બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં તમે રેન્ક જોઈ શકો છો. 2024 માં 8,500 ની આસપાસનો રેન્ક હતો. બી કેમિકલ એન્જિનિયરિંગમાં લગભગ 3200 ની આસપાસ, કારણ કે કેમિકલ ખૂબ જ ડિમાન્ડેડ હોય છે ત્યાં. જ્યારે બી ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એન્જિનિયરિંગમાં એ લગભગ 4,500 ની આસપાસનો રેન્ક છે. જ્યારે કમ્પ્યુટર સાયન્સ, જે ખરેખર આજના જમાનામાં હોટ ફેવરિટ કોર્સિસ છે, તો એનું જે કટ ઓફ રેન્ક છે 2,000 ની આસપાસ આ હોય છે. તો વિદ્યાર્થી મિત્રોએ તમારે જ્યારે એસસીપીસી નું મેરિટ લિસ્ટ બને ને, તો તમને ખબર પણ પડી જશે કે કઈ કઈ કોલેજમાં તમને એડમિશન મળી શકે છે. કારણ કે એસીપીસી ની લાસ્ટ ડેટ 20 મે હતી. તો હવે તમારે રેન્ક તૈયાર થશે અને રેન્કને આધારે તમને જે જે વિડીયો જોઈશે એ પ્રમાણે અમારા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. પ્લેસમેન્ટ ડેટા જોવા જઈએ તો અહીં ડેટાને અલગ અલગ કંપનીઓને અલગ અલગ રીતે આપેલા છે. કે ભાઈ એબીબી જ્યારે હાયર કરે છે તો લગભગ એની ઓફર પ્રાઇસ છે 10 લાખ પર એનમ. એવી રીતે એસ્ક્લેરન છે તો 7 લાખ પર એનમ છે, એસેન્ચર છે 8 લાખ પર એનમ છે, અદાની છે. આવી બધી જ કંપનીઓ અલગ અલગ પેકેજ પ્રોવાઈડ કરે છે, કારણ કે કોર્સિસ અવેલેબલ છે અલગ અલગ, અને એ જે કોર્સિસ અવેલેબલ છે એ પ્રમાણે એમની સેલરી પેકેજ હોય છે. તમામ કંપનીઓના પેકેજ જુદા જુદા હોય છે. તમે કયા કોર્સિસમાં ભણી રહ્યા છો, કઈ કંપનીમાં જઈ રહ્યા છો, આના પર ડિપેન્ડન્ટ છે. પણ એક ખૂબ જ હેન્ડસમ પેકેજ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મહાવીર ક્લાસીસ તમને ડેટા પ્રોવાઈડ કરવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યું છે. મહાવીર ક્લાસીસ ભરૂચના વિદ્યાર્થીઓ જે પણ હોય, તેઓ પોતાનું ભવિષ્ય ઉજળું કરવા માટે મહાવીર ક્લાસીસમાં જોડાઈ શકે છે. આગળ જોઈએ કે કઈ હવે કંપનીઓ અહીં જે પ્રોવાઈડ કરે છે, અહીંથી જોબ પ્લેસમેન્ટ આપે છે. તો એબીબી છે, એક્સેન્ચર છે, અદાની છે, અદ્વૈતા છે, અલેમ્બિક છે, ઘણી બધી ગુજરાતની અને ઇન્ડિયાની વેલ નોન કંપનીઝ છે જે અહીં આવે છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સારી જોબ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે. તો જો તમારું સપનું, વિદ્યાર્થી મિત્રો, અહીં હોય એમએસયુમાં ભણવાનું, તો ચોક્કસ તમારે તમારો રેન્ક જોવો જોઈએ. તમારા મિત્રો એવા જો હોય જેઓ 10મું પાસ કર્યું છે અને સાયન્સ કરવા જઈ રહ્યા છે, એમનું ફ્યુચર એન્જિનિયરિંગમાં છે, 11મું 12મામાં હોય, તો એમને પણ આ વિડીયો શેર કરી આપો, કે જેથી એમને ખબર પડે કે હવે એમને કેટલી મહેનત કરવાની, કે જેથી રેન્ક આવે અને એમએસયુ જેવી મોસ્ટ ઇન્ડિયાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં ભણી શકે અને એમનું ભવિષ્ય ગ્રેટ બનાવી શકે. બાય.